નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ વતી હાર્દિક સ્વાગત કરું છું। આજના આ વિડીયો અંદર મિત્રો આપણે વાત કરવી છે કે ધોરણ 10નું જે વિજ્ઞાન અને ટેકનોલોજી જે પેપર છે એ બોર્ડની અંદર કેવી રીતે લખીશું, કેવી રીતના આપણે પ્રેઝન્ટ કરશું। એટલે કહેવાનો મતલબ કે પ્રેઝન્ટેશન ઓફ સપ્લિમેન્ટરી જે હોય એ આપણે કઈ રીતના રજૂ કરવાની છે મિત્રો, કે પેપર કેવી રીતે લખવાનું છે। તો સ્ટાર્ટ કરીએ આપણે કે સૌપ્રથમ આપણે મિત્રો સપ્લિમેન્ટરી આપણને જે બોર્ડની મળશે, આ ડેમોની મળશે, આ ટાઈપની આપણને સપ્લિમેન્ટરી આપશે જ્યાં વિગતો કઈ કઈ ભરવાની છે। તો એક કેન્દ્ર નંબર આપણે લખવાનો છે, બરાબર છે। હવે પ્રશ્ન થાય કે ભાઈ કેન્દ્ર નંબર કયો લખવાનો, તો મિત્રો એ આપણને સપ્લિમેન્ટરીમાં ઓલરેડી આપેલો હશે। ત્યાર પછી પરીક્ષાર્થીની સહી જે છે એ આપણે આપણી સિગ્નેચર કરવાની છે, પછી બેઠક ક્રમાંક શબ્દોમાં લખવાનો છે અને આંકડા બંનેમાં લખવાનો છે। પણ આંકડામાં કઈ રીતના લખવાનું, માની લો કે મારો નંબર છે C 40-5-15 છે, તો આ રીતે લખીશ મિત્રો, બરાબર। હવે એને શબ્દમાં કઈ રીતના લખવાનું, તો મિત્રો એ લખીશું આ રીતે C 4-0-5-1-5, બરાબર ને। નીચે લખીશ 1 અને 5, આ ખાસ ધ્યાન રાખજો મિત્રો। ઘણા શું લખે ભાઈ 40-5-15, તો 40 નથી લખવાનું, 4-0-5 આ રીતના લખવાનું છે મિત્રો। પછી ખંડ નિરીક્ષકની સિગ્નેચરમાં આપણે કાંઈ લેવા દેવા છે નહીં। પછી વિષય અને કોડ નંબર અહીંયા લખવાનો છે મિત્રો। વિષય તો આપણને ખબર છે, માની લો કે ગણિત, વિજ્ઞાન, સમાજ જે કાંઈ છે, એનો કોડ કેટલો છે તો મિત્રો એ આપણને રસીદમાં ઓલરેડી આપેલો છે, એટલે એની કાંઈ ચિંતા કરવાની નથી, બરાબર છે। ત્યાર પછી જોઈએ તો પરીક્ષાની તારીખ, બરાબર છે, અને જવાબની ભાષા, આ બંને આપણને ઓલરેડી રસીદની અંદર મિત્રો આપેલું છે, એટલે આપણે કાંઈ ચિંતા કરવાની નથી। આના સિવાય કોઈ પણ વિગત આપણે મિત્રો ભરવાની નથી। વધુ તો આપણે છેલ્લે આ એન્ટ્રી આપણે અહીંયા ભરવાની આવશે। આ શું કહેવા માંગે ભાઈ, મુખ્ય સપ્લિમેન્ટરી આપણી જે આ કાંઈ આપણને મળી છે તે 1, આની સિવાય એક્સ્ટ્રા કેટલી લીધી છે, જો 2 લીધી હોય તો અહીં 2 કરશું, 3 લીધી હોય 3 કરશું, ન લીધી હોય તો અહીં 0 કરશું, અને બંનેનો સરવાળો જે છે આપણે અહીંયા લખવાનો આવશે મિત્રો। તો હવે શરૂ કરીએ કે વિજ્ઞાનનું પેપર કઈ રીતના લખવાનું છે મિત્રો, બરાબર છે। પણ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ જણાવીશ કે હું છું આશીષ કુકડિયા, તમે જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાન ગુરુ 2। આપ સર્વ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે પ્રેસ કરો, એટલે અવનવા જે કાંઈ એજ્યુકેશનલ વિડીયો હોય એ તમને ઘરે બેઠા મિત્રો મળતા રહેશે। તો મિત્રો લાઈવ આપણે અંદર જોઈ લઈએ કે કઈ રીતના લખવાનું છે। તમે જુઓ તો નવો સેક્શન છે મિત્રો, આપણે નવા પેજથી લખશું। ક્યાંથી લખશું? નવો સેક્શન નવા પેજથી સિમ્પલ હેડિંગ મારવાનું છે, વધારે કોઈ ડેકોરેશન કરવાની જરૂર છે નહીં। અહીં તમે જોઈ શકો બ્લેક પેનથી લખ્યું છે ખાલી જગ્યા, પૂરી સૂચના પણ નથી લખી મિત્રો, બરાબર છે। ત્યાર પછી ડાયરેક્ટ જવાબ લખ્યા છે, ડાયરેક્ટ ખાલી જગ્યાના જવાબ લખ્યા છે। ત્યાર પછી ખરા ખોટામાં ડાયરેક્ટ ખરું ખોટું કરી નાખ્યું છે। વિકલ્પો તમે જોઈ શકો ડાયરેક્ટ લખ્યા છે, પણ વિકલ્પ મિત્રો ખાસ સૂચના તમને આપીશ, તમે જોઈ શકો છો કે કઈ રીતના લખવાના છે। તો અહીંયા તમે એ પણ લખ્યો છે અને ડોબરેનો જવાબ પણ લખ્યો છે। કહેવાનો મતલબ કે જે કાંઈ વિકલ્પ છે એ ABCD સાથે પણ આપણે જવાબ લખવાનો છે મિત્રો, ડાયરેક્ટ ડોબરેનો નહીં લખીએ કે ડાયરેક્ટ ABCD પણ નહીં લખીએ, બરાબર છે। તો જેથી કરીને આપણું જે પ્રેઝન્ટેશન છે ને મિત્રો ઉપસી આવે, તમે જોઈ શકો છો અહીંયા, બરાબર છે। ત્યાર પછી તમે આગળ જો એક આકૃતિવાળો પ્રશ્ન પૂછાણો હતો મિત્રો, બરાબર છે, તો એ પણ મેં જોરદાર લખ્યો છે। એક વાક્યના પ્રશ્નો છે જ્યાં ડાયરેક્ટ જવાબ હતો એને ડાયરેક્ટ જવાબ લખ્યો છે, પૂરા વાક્યમાં તો પૂરા વાક્યમાં લખ્યો છે, બરાબર। નવો સેક્શન તમે જોઈ શકો છો, નવા પેજથી આપણે સ્ટાર્ટ કર્યો છે। અને અહીંયા ખાસ મિત્રો કહીશ કે આ જે લાઇનિંગ મેં જાળવી તમે જોઈ શકો છો, બરાબર, સ્ટ્રેટ રાખ્યું છે જેથી કરીને મારો મુખ્ય ટોપિક અને પહેલા ટોપિક એ આપણને ચોખ્ખા દેખાય આવે શિક્ષકને। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે બ્લેક પેનથી હેડિંગ માર્યું છે, કોપરની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી ઇલેક્ટ્રોન વાયુ મુક્ત થતો નથી। એનું કારણ અહીં મેં લખ્યું છે મિત્રો, કારણ કે વિધાન આપણે કારણ સાથે સમજાવવાનું હતું કે કારણ આપો વૈજ્ઞાનિક કારણ। ત્યાર પછી તે 19મો અને 20મો પ્રશ્ન જોઈ શકો મિત્રો, આકૃતિ તેમ જોઈ શકો છો, ડેકોરેટ કઈ રીતના કરી છે, નામકરણ કઈ રીતના લખેલું છે મિત્રો, પેન્સિલથી જ દોરીશું। પછી સેક્શન C નો એક ડેમો આપ્યા છે, 2-3 પ્રશ્નો લખ્યા છે, એ પણ તમે નિહાળી શકો છો। કહેવાનો મતલબ છે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ જે છે ને લાઇનિંગ, બરાબર છે, એક બહુ અગત્યનું છે, જેથી કે આપણો ટોપિક જે છે પહેલા ટોપિક આપણને બતાવી આવે। ત્યાર પછી હાસ્યામાં પણ એક સૂચના નથી લખી મિત્રો, માત્ર ક્રમાંક સિવાય હાસ્યાનો ઉપયોગ મેં કર્યો જ નથી, કારણ કે બોર્ડની અંદર જ્યારે પેપર ચેક થશે તો અહીંયા લીટા રેડ પેનથી લાગશે, માર્કિંગ છે અહીંયા મુકાશે મિત્રો, એટલે માર્ક્સ માટે હાસ્યો આપણે ખાલી રાખવાનો, એટલે શિક્ષક જ્યારે ફરી વખત માર્ક્સ ગણે તો ચોખ્ખા માર્કિંગ એને દેખાય આવે। ત્યાર પછી તેમાં પ્રશ્ન જોઈ શકો છો મિત્રો, બરાબર છે, સૂર્યકુકરનો સિદ્ધાંત આપ્યો છે, બરાબર, પણ પ્રેઝન્ટેશન તમે જો મિત્રો, બરાબર, તે ખૂબ અગત્યનું છે। ત્યાર પછી
નવો સેક્શન વિભાગ ડીની તમે વાત કરી શકો છો કે નવા પેજ પર હેડિંગ માર્યું છે, પ્રશ્ન ક્રમાંક સેન્ટરમાં લખ્યો છે, હાસ્યાંક ક્રમાંક લખ્યો છે, ત્યાર પછી પેન્સિલથી જે આકૃતિ દોરી છે મિત્રો એનું નામકરણ ખાસ અગત્યનું છે, તમે જોઈ શકો છો બરાબર ને. એરા કઈ રીતના માર્યા છે, ચોકસાઈ અને ચોખ્ખાઈપૂર્વક માર્યા છે મિત્રો, જેથી કરીને શિક્ષક ક્યારે પણ અટવાશે નહીં. અને 4 માર્ક્સનો પ્રશ્ન કેટલો લખ્યો છે મિત્રો, તો અહીં જો મુખ્ય એક ટોપિક, બીજો ટોપિક છે, ત્યાર પછી છેક મારો પ્રશ્ન છે અહીંયા પૂરો થાય છે મિત્રો, ત્રીજા પેજ. અને ઘણા બાળકો શું હોય કે એક પેજની અંદર પ્રશ્નનો જવાબ પૂરો કરી નાખતા હોય છે. મિત્રો તમારે એઝ અ રેન્કર A1 તરીકે બનવું છે બરાબર છે, સારા ટકાથી પાસ થવું છે મિત્રો, તો 4 માર્ક્સના કે 3 માર્ક્સના પ્રશ્નમાં વ્યવસ્થિત સારા પ્રેઝન્ટેશન સાથે પૂરતી માહિતી તમારે લખવી પડશે, તો જ તમને રોકડા માર્ક્સ બેઠા મળશે મિત્રો. તો આ તો આપણું વિજ્ઞાનનું પેપર, આની પછી આપણે બીજા પણ પેપરોના ડેમો મૂકવાના છે અને ઓલરેડી ઘણા પેપરના મૂકેલા પણ છે મિત્રો. તો ચેનલની મુલાકાત લેતા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો. થેન્ક યુ.